આપણે ભિખારીઓ ચમચી લઈને ઊભા છે, દરિયો પી જવાનો છે, સાલું કોઈ કહેતું નથી. એટલે પહેલો ધર્મ આપણા હાથમાં, મહેનત આપણા હાથમાં, ફળ ઈશ્વરના હાથમાં, પણ ફળ સારું જોઈતું તો જે કરવું તે બેસ્ટ કરવું. ત્રીજી અવસ્થા છે પ્રેમ કરવો, લગ્ન કરવા. કુછ કુછ હોતા હૈ. હવે જે કુંવારા છે ને હોંભળી લેજો ખાસ આ ત્રીજી અવસ્થા વિશે. ગીતા, કુરાન, બાઇબલમાં શું કીધું છે ભગવાને ખબર છે? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાંફા મારવા નહીં. તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે? તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે? તો બોસ તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ભગવાને આપ્યો. માટે ટાઈમ બગાડવો. પણ આ તો પેલા પિક્ચરો જોઈ જોઈને પ્રેમ કરતા શીખે. સાલા હીરો હિરોઈન બગીચામાં છે ને ગીતો ચાલુ. આ મૂન મારું બૈરું 50 વાર બગીચામાં ગયા, હર્ષભાઈ એક ગીત યાદ ના આવ્યું. બોલો પેલો બગીચામાં જાય પર્વતો છે આજ મેં ટકરા ગયા. અલા ભાઈ જોઈને હેડીએ. આ પિક્ચરો એ દાટ વાળી કાઢ્યો છે સંસ્કૃતિનો, સમજનો. સાહેબ આપણો જીવન સાથી નક્કી છે, અને પછી જે મળે એ મા બાપ ના બદલી શકાય, ભાઈ બહેન ના બદલી શકાય, તો જીવન સાથી પણ બદલી શકાય નહીં. આ આપણા સંસ્કારો, આ આપણી ભારતીય તાકાત અને આ સુખી થવાનો રસ્તો. માટે ત્રીજી અવસ્થા કોના હાથમાં છે? અમારી સ્કૂલમાંથી અમે પ્રવાસ ગયા કોલેજમાંથી, તો હું બસમાં ચડવા ગયો તો એક છોકરી બસમાં ચડવા ગઈ, આમ હાથ ઘસાયો. મજા આવી હો. આવે જ ને ભાઈઓ, અહીંયા તો આવે જ. એમાં તો કોઈ દેખતો નથી, માપમાં રહી જાય. અમો શું માપ? હવે અડી ગયો તો અડી ગયો. તારંગા ગયેલા, જૈન મંદિર બહુ સરસ છે. આખા દિવસની વાત નથી કરતો. જૈન પાછા આવ્યા, પાલનપુર ઉતર્યા, પેલી છોકરી બી પાછી ઉતરી. આપણો બી આમ થાય ને યાર. ઉતરીલા મેં કીધું કેમ હસતી ને? તાર છે શું? કૂતરાને જેમ વળ ગયો. જા તેલ લેવા. હું ઘરે આવ્યો, મારા બાપા કહેતા હગાઈ કરી નાખી. સવારે છોકરી જોવા ગયા, ભાઈ એ જ છોકરી પોણી લઈને આવી. આ બેઠી એ જ. બોલો કોઈ કરવાની જરૂર ખરી? 30 વર્ષે હજી બદલી નથી, એ જ રાખી છે. કીધું તમારો જીવન સાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે. બહુ મગજમાં. અને આના કારણે 70% લોકોના જીવનો બરબાદ થઈ રહ્યા. થવાનું છે થશે, નહીં થવાનું તો નહીં થાય. રાહુલ ગાંધીએ કર્યા, અબ્દુલ કલામ સાહેબે કર્યા, વાજપેયીએ કર્યા. કોઈ ફરક પડ્યો? તો તમારા મારા નહીં થાય કોઈ ફરક પડશે આ દુનિયા? ના ના, લગ્ન તો થવા જોઈએ. સાહેબ કેરિયર પર ધ્યાન આપો. તમારો જીવન સાથી નક્કી છે. યોગ્ય સમય એરેન્જ મેરેજ કે લવ મેરેજ મળી જશે. પૈણી જવાનું, બહુ દાલદત નથી મારવાની, નિભાવવાનું છે. પણ પહેલા પ્રેમ થઈ જાય છે એટલે લગ્ન પછી પ્રેમ વધતો નથી. પણ બધો બચાવીને રાખવાનો, લગ્ન પછી જ કરવાનો. એક રાજા આ તમારા ગામમાં ફરવા નીકળ્યો, તો બધા મંદિરો, મસ્જિદો, સ્કૂલો, જ્યારે લગ્ન બાકી છે ધ્યાન રાખજો, બધે ગોળ દોરેલું, આમ ગોળ, અને વચ્ચોવચ્ચ તીર મારેલું. ખબર છે આપણે મેળામાં જઈએ તો ગોળ હોય, એક ગોળ, બીજું ગોળ, 6 ગોળ હોય, અને વચ્ચોવચ્ચ તીર મારો તો ઇનામ મળે. ખબર? મારે તો સાલું બહાર જ જાય. બધે વચ્ચોવચ્ચ તીર. તો પેલા પ્રિન્સિપાલને પૂછ્યું કે કોને કર્યું? કે સાહેબ એક ગોળો છે. તો કે બોલાવો. તે ગોળો શું છે? તો કે તે કર્યું ડાબા હાથથી વચ્ચોવચ્ચ. હો ઊંઘમાં વચ્ચોવચ્ચ. તો કે કરીને બતાવો. ભાઈ બોર્ડ મૂક્યું, આખું તમારું ગોમ ભેગું કર્યું, બધા આમ જોવે. પેલા ગોળાએ શું કર્યું ખબર છે? પહેલા માર્યું તીર, પછી દોર્યું ગોળ. અલા તો વચ્ચે જ આવે ને સાહેબ. પહેલા લગ્ન કરી લેવાના, પછી પ્રેમ કરવાના. પહેલા પ્રેમ કરીને લગ્ન કરવા જાવ ઠેકોણું નહીં પડે. લખી રાખી. તમારો જીવન સાથી નક્કી છે બોસ.